ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ ભાગના આદિજાતિ વસ્તીની જેમ મોટી સમસ્યા સિકલ સેલની બીમારી છે. ગુજરાતમાં નર્મદા, ડાંગ, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં આ વસાનું ગુંદ અને ખામી જોવા મળે છે. ખામીનું ઓરિજિન આફ્રિકા છે, જેમાં મેલેરિયા બચવા કુદરતી અહીં વસતા આદિવાસી લોકોએ બ્લડ સેવા દાતરડા જેવા વાંકા કરી દીધા છે, જે લઈને આપઆપ લોકોને મેલેરિયા તો બીજી શકે છે, પરંતુ અંદાજિત આયુષ્ય કરતાં આ ખામી ધરાવતા લોકો આયુષ્ય 10 થી 15 વર્ષ ઓછું થઈ જાય છે. તેમને એનિમિયા સહિત શારીરિક તકલીફ પણ જોવા મળે છે. આરોગ્ય વિભાગની 13 ટીમોની કાલે ગુજરાતમાં 17 જિલ્લાઓમાં સિકલ સેલનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લા માટે આરોગ્ય વિભાગની 13 ટીમો કામ કરી રહી છે. અમદાવાદ જિલ્લામાં 16,000 જેટલી આદિવાસી જાતિ વસ્તી નીલકાંઠના વિસ્તારમાં વસે છે, જેમાંથી કેટલીક સ્થળાઓમાં કરી આવ્યા, જેમાં બાવળા, શિયાળા, દેવળથલ, ધરજી, વિરસામ, શાહપુરા ગામોનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 4 જાન્યુઆરીએ આદિવાસી લોકોમાં સ્કીલ હાથમાં ધરાવતું છે, 10 જાન્યુઆરી સુધી ચાલશે છે. અને મળતી માહિતી મુજબ 6,305 લોકોની સ્કીન થઈ ચૂકી છે, જેમાંથી 4 શંકાસ્પદ કેસો મળ્યા છે. જે કેસને કન્ફ્યુઝ માટે 16 સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સિકલ સેલને 2047 સુધીમાં દૂર કરવાના સમગ્ર લક્ષ્ય અને 17 જિલ્લાઓમાં 1.53 લાખના અંદાજે છે. સિકલ સેલના શું છે લક્ષણો? સિકલ સેલ એનિમલ શરીરને ફીક્કું પડી જવું, વારંવાર કમળો થવો, બરમાં મોટી થવી, હાથ પગ સાંધાના દુખાવા, તાવ આવવો. લક્ષણો: સિકલ સેલ થવા અને લોકો ખૂબ પાણી પીવું જોઈએ, ચપલ બહાર લેવા જોઈએ, ઠંડીથી બચવું જોઈએ, નિકોટિક એસિડ ગોળી લેવી જોઈએ, વધુ કસરત, પ્રતિકૂળ વાતાવરણ, બહાર ન જવું જોઈએ, જાતે જ ઊંચાઈવાળી જગ્યાએ ન જવું જોઈએ, લગ્ન કરતા પહેલા સિકલ સેલની તપાસ કરવી જોઈએ અને લગ્ન કરતા પહેલા સિકલ સેલની તપાસ કરવામાં જોઈએ અને બંને સિકલ સેલની સમસ્યા હોય તો બાળક સિકલ સેલ યુવક જન્મે છે અને બંને એક સમસ્યા હોય છે અને બાળકને સિકલ 50% શક્યતા રહે છે. આ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે કરવું પડે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.